સંવત 2492 કારતક વદ એકમ બુધવાર તારીખ 10/11/65 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ચૂતામાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારના કળશ 220 અને 221 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 215. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વવિશ્વ વિજ્ઞાન અધિકાર સ્વસ્તિકા. અહીંયા 28મો કળશ છે. ભાવાર્થ. ભાવાર્થ એટલે કે આના ભાવનું પ્રયોજન એ છે કે જીવ દ્રવ્ય શુદ્ધ સ્વરૂપ છે. વસ્તુ દ્રવ્ય વસ્તુ એ શુદ્ધ સ્વરૂપ છે. ચૈતન જ્ઞાયક ભાવ तद्दन शुद्ध वस्तु, उसमें रमो राग द्वेष रूप अशुद्ध प्रणति होती है. पर्याय मां आ शुद्ध द्रव्य जीव शुद्ध स्वरूप है. वस्तु द्रव्य शुद्ध स्वरूप है. द्रव्य એટલે वस्तु, पर उसमें पर्याय में मोह राग द्वेष अशुद्ध अवस्था થાય છે. જાણો, દ્રવ્ય શુદ્ધ છે, એની પર્યાયમાં અશુદ્ધ मोह राग द्वेष मलिन अशुद्ध परिणति होती है. अशुद्ध पर्याय खाय है. उस अशुद्ध परिणति के मिटने का उपाय यह है. हमें आंखे से बोलो अस्थाव एम कहूं थू ने, वस्तु शुद्ध चैतन्य होवा छतां પર્યાયમાં એનો અશુદ્ધપણાનો એનો અપરાધ છે, બીજાનો નથી, એમ ત્યાં સિદ્ધ કર્યું. મિથ્યાત ભાવ કે રાગ દ્વેષ ભાવ એ બીજા કોઈ દોષ પરદ્રવ્યનું કારણ નથી. એનો પોતાનો જ પર્યાયનો દોષ દ્રવ્યમાં નથી, એમ બે વાત સિદ્ધ કરી. પર્યાયમાં એનું પરિણામ શુદ્ધ, એનો પોતાનો દોષ છે. કોઈ પરદ્રવ્ય કર્મ શરીર વાણી કોઈનો દોષ નથી. ત્યારે કે એવું જ્ઞાન થઈ કે મારો જ પર્યાયનો અપરાધ છે એવો ખ્યાલ થઈને હવે શું કરવું, એ અજ્ઞાન અસ્વભાવ. હું જ્ઞાન સ્વરૂપ છું, એમાં એ અજ્ઞાન પર્યાયની ઉત્પત્તિની મારા દ્રવ્ય સ્વભાવમાં યુગતા હું બોધ સ્વરૂપ છું, ચૈતન્ય. એમ એને મટાડવાનો આ ઉપાય છે. કોઈ બહારની ચીજ દૂર કરવાનો ઉપાય નથી, એમ કે છે. એ મલિનતા મટાડવાનો ઉપાય શું કરી? પોતે દશા, પોતાને કારણે, પર નહીં, દ્રવ્યમાં નહીં. પર્યાયમાં ભ્રમ ઉત્પન્ન કરીને અશુદ્ધ પરિણતિ કરી, એ દ્રવ્યમાં નહીં, પરને કારણે નહીં. ત્યારે હવે એને મટાડવાનો ઉપાય શું? પર કારણ નથી એટલે પરને દૂર હટે એટલે હટી જાય એમ છે નહીં. બરાબર છે. આ ભ્રમ કરીને દુઃખ ઉત્પન્ન કર્યું, એ શરીરને છોડી દે તો એ ભ્રમ મટે કે નહીં, દુઃખ મટે કે નહીં? શરીરને દુઃખ ક્યાં છે? શરીરને કારણે નથી, શરીરને નથી, શરીરમાં નથી. નહીં
દુઃખ શરીરને કારણે નથી, દુઃખ શરીરમાં નથી, તેથી શરીર છૂટે દુઃખ મટી જાય એમ છે, એમ કે છે. को राग द्वेष परिणाम के मिटने का उपाय यह है कि सहज ही द्रव्य शुद्ध स्वरूप प्रण में देखो पर्याय के अवस्था वर्तमान हालतना अंशમાં જે સ્વભાવ ચિદાનંદ વિનાયક ને ભૂલી વર્તમાનમાં ભ્રમ ઉત્પન્ન કરી અને દુઃખપણું એને ઉત્પન્ન કર્યું એ વસ્તુથી નહીં, તેથી વસ્તુને દૂર કરે તે દૂર થાય એમ સમજાણું કાંઈ? એ અશુદ્ધ પરિણતિ કે ખૂબી શું છે કે વસ્તુ જ આખી જ્યાં પહેલેથી ઉપાડી થયું કે જીવ દર શુદ્ધ સ્વરૂપ છે, વસ્તુ શુદ્ધ સ્વરૂપ છે, પર્યાયમાં મલિનતા ઉભી કરી છે એ રૂપે પરિણમો છે. પર્યાયમાં પરને કારણે નહીં, દ્રવ્યને કારણે નહીં, વર્તમાનમાં ભ્રમથી ઉભું કરેલું દુઃખ એ સ્વભાવના આશ્રય તે દુઃખની પૂર્ણથી ટળે. એક જ ઉપાય, બીજો કોઈ ઉપાય સમજાણું કાંઈ? અશુદ્ધ પરિણતિ કે મિટન અર્થાત દુઃખ દશાના ભાવ, ભ્રમણાના ને રાગદ્વેષના ભાવ मिटने का उपाय यह है સહજ દ્રવ્ય વસ્તુ જે છે એ પરના લક્ષે વિકારના પરિણમને પોતે પ્રણમતી હતી, એ સહજ દ્રવ્ય શુદ્ધ સ્વરૂપ પ્રણમે ચિદાનંદ વિનાયક હું છું એ રીતે એની પરિણતિ ઉભી કરે તો શુદ્ધ પરિણતિ મીટે. ઘણા બોલો એમાં આવી ગયા. સમજાણું આમાં? કયું ઉપાય નહીં કે વસ્તુ છો કે નહીં, પદાર્થ છે કે નહીં, વસ્તુ ત્રિકાળ રહેનારી ચીજ છે કે નહીં, કે દ્રવ્ય વસ્તુ એ તો શુદ્ધ અનંત ગુણનો પિંડ થી શુદ્ધ. હવે એની અવસ્થામાં ભૂલ છે કે નહીં, ભૂલ છે કે નહીં, એ ભૂલથી બ્રહ્મ અને રાગદ્વેષના પરિણામ કોણે કર્યા? અવસ્થા એ ઉભા કર્યા. કરે નહીં, દ્રવ્યમાં નહીં. એની વર્તમાન સ્વરૂપના અજ્ઞાનથી, સ્વરૂપના ભાનથી ભ્રષ્ટ થયેલો, સ્વરૂપના અજ્ઞાનથી ઉભું કરેલું પોતે આવું ચીજ છે, શુદ્ધ વસ્તુ છે, પરમાનંદની મૂર્તિ છે, એના જ્ઞાનથી ઉત્પન્ન કરેલો પર્યાયમાં વિકાર એ એના ભાન દ્વારા ટળે. બીજો કોઈ ઉપાય છે? તો સમજાણું? હવે આ ઉપાય ન લે ને બીજા ઉપાય લે વધે, અમુક વધે દુઃખના સંયોગો અને દુઃખનો ભાવ. કર્મને હટાવવું, કર્મ તો પરદર છે, એનાથી કઈ થયો નથી દોષ, તેને હટાય. સંયોગને હટાવવું, પ્રતિકૂળ સંયોગને દૂર કરું તો મારું ભ્રમણાનું દુઃખ મટે, મિથ્યાત અને રાગદ્વેષ મટે. એ કઈ એનાથી ઉત્પન્ન થયા નથી, કઈ એનાથી તે તારા સ્વભાવના અભાને ઉભા કર્યા, એ સ્વભાવના ભાન દ્વારા ચાલ. બીજો કોઈ ઉપાય છે? અશુદ્ધ પરિણતિને મેટવાનો ઉપાય, પરિણતિ એટલે પર્યાય જે મલિન, એને મટાડવાનો ઉપાય સહજી દ્રવ્ય, ઓલો કૃત્રિમ વિકાર હતો. હવે સહજી દ્રવ્ય, સ્વાભાવિક દ્રવ્ય, વસ્તુ સ્વભાવ શુદ્ધત્વ રૂપણ में, शुद्धपणा रूपे, शुद्ध स्वरूपण प्रण में, शुद्धत्व रूपण में, जो शुद्धत्व रूपण में
ઓલું અશુદ્ધ પ્રણતિ હતી એ પોતે અંતર શુદ્ધ ચૈતન વસ્તુ છે, દ્રવ્ય શુદ્ધ છે, એવી અંતરદ્રષ્ટિ કરવાથી એનું શુદ્ધત્વ પરિણામ થાય તો અશુદ્ધ પરિણામ મટે. અશુદ્ધ પરિણામનો વ્યય થાય, શુદ્ધ પરિણામનો ઉત્પાદ થાય. ધ્રુવ તો એમને એમ સમજાય છે. આમાં એની ને એની વાત એમાં ને એમાં કરીને એમાં અમારી વસ્તુ જે ધ્રુવ શુદ્ધ દ્રવ્ય છે એને ભૂલો તે વર્તમાનમાં ભ્રમણા રાગને દ્વેષની પર્યાય ઉત્પન્ન કરી. એ પર્યાય તે દુઃખ રૂપ દશા છે, વિકૃત છે, ક્ષણિક ઉપાધિ મલિન છે. એ મલિન દ્રવ્યમાંથી આવી નથી, વસ્તુ કોઈ કર્મને પરદ્રવ્ય કરી નથી. તારા વર્તમાન ભાવમાં અંશમાં બુદ્ધિ રાખવાથી અંશી ત્રિકાળીને છોડી દઈને અંશમાં રોકાઈને રાગવી ભ્રમણા કરી હતી. એ પરણથી શુદ્ધ સહજ દ્રવ્ય સ્વભાવ એનું પરિણમન કરતા એટલે શુદ્ધ ચૈતન દ્રવ્યની અંતરદ્રષ્ટિ આપતા એ દ્રવ્ય શુદ્ધપણે ઉત્પન્ન પર્યાય થાય એટલે અશુદ્ધ પર્યાયનો વ્યય. આ પાછા અંદર પુણ્ય પરિણામ કરવાથી અશુદ્ધ પરિણામ મટે એમ એને એમ કીધું. और કારણે તો મટે નહીં. જે મિથ્યાત અને પુણ્ય પાપના ભાવ જે અશુદ્ધ પરિણતિ છે તે કેમ મટે? એ દ્રવ્ય શુદ્ધ ચૈતન મૂર્તિની અંતરમાં એકાકાર થતા શુદ્ધત્વ રૂપ પરિણમન થાય. શુદ્ધત્વ રૂપ પરિણમન થાય એ શુદ્ધત્વ રૂપ પરિણમનના ઉત્પાદમાં એ શુદ્ધ પરિણામનો વ્યય થાય. પુણ્યના પરિણામને ઉત્પન્ન કરતા એ અશુદ્ધ પરિણામ મંદ પડે કે ઘટે એમ સમજાણું કાંઈ? ભાઈ ઠીક છે, ઠીક છે. તો પૈસા પૈસા મેળવે અમુક છોકરાઓને ક્યાંક ખોંકવું પડે એમ છે. બાપા જાઓ તમે તારા રહો, હવે જાઓ છોકરા. બાપા તમને જોવું એટલું આપશો, અમે તો તમારા દીકરા છે, દીકરો ભત્રીજાના દીકરા છે. સમજ્યા ને? એને લઈને કઈ અનુકૂળતા ખરી કે નહીં? નહીં. આ પ્રતિકૂળતાને લઈને કઈ અટકે એવું કઈક નહીં. નહીં ભાઈ, હાથમી નરકની પ્રતિકૂળતા રવ રવ નરકમાં પીડ્યો તો એ પ્રતિકૂળતાને લઈને કઈક અટકવું પડે એમ ખરું? ભાઈ કીધું એમ જ્ઞાનભાઈ કોઈ પૈસા મળ્યા 50 લાખ 50 લાખ જાઓ તમને બાપા 2 રૂપિયા તમારે જોઈ નહીં માગજો, કઈ સંકોચ કરશું ને જેટલો બિલકુલ અમે તો તમારા જ આ છે, અમે દીકરા તમારા આપણા તમારી પીછે. હવે એને અનુકૂળતા ખરી કે નહીં ધર્મ પામવાની? ઇનાલભાઈ પ્રશ્ન કર્યો ભાઈ એને. એ મલજનભાઈ સાંભળવું જે પ્રશ્ન શું છે એ તો વિકલ્પ છે. એ સાંભળવું એ વિકલ્પ પ્રણતિ ઉભી થઈ. અરે ભાઈ ભાઈ વાત છે. આટલા બધા પૈસા એમ કે જાઓ બાપા કરજો તમે ભલે ભાગ થોડો મોટો અહીંયા દુકાનમાંથી અમદાવાદથી, પણ મારી પાસે માગી લેવું તમારે તો એટલી સગવડતા કરી કે નહીં? હવે એમાં નાખ્યું પાકું પડ્યું એટલી સગવડતા નહીં. બાપા કે મારે તો હું આપું છું બધાને, તમે જોતો માગી લેજો 1000-2000 જોતા હોય તો માગી લેજો. તમારે ખાવું કેટલું તમારે એટલી તો સગવડતા ધર્મ એમાંથી થાય કે નહીં? 1000 બીજા એટલા બધા ક્યાંથી આપી દેવું? તા સીધા કર્યા હોય ને એ જજમેન કે છે કે શરીરમાં રોગ, આ મોઢામાં એળ્યું અને આ પૈસાની નિર્ધનતા, દીકરાનો અભાવ, બાયડીનો અભાવ, નારકીના અંદરમાં અવતાર,
હવે ઈ કઈ આત્માને અશુદ્ધપણું કરાવે અને એ આટલી પ્રતિકૂળતા માટે અશુદ્ધતા ન ટળે એમ ખરું? બીજો બોલ. છોકરા ખમા ખમા જણા બાપા શું છે? હે આ પૈસા તમારે જોવે એટલે આમ બાપુ ચિઠ્ઠી લખવો એટલી તમારો પ્રમાદ. તમે ચિઠ્ઠી લખો એટલો તમારો પ્રમાદ. જો લખવા વાર લાગે તો લખો એટલે અમે તૈયાર છે, સ્વીકાર છે. તમે પોતે એક માણસ કરી દઈએ, બે માણસ, એક રાંધનારી બાય, એક માણસ ચાકરી કરનારો, અને તમે કહો એટલે મહિનાના 500 રૂપિયા 1000 રૂપિયા તમે કહો છો. કોઈ એટલી સગવડતાથી કઈ અશુદ્ધતા ઘટે ખરી? ના, એ વધે નહીં એનાથી. તો સમજાણું કઈ ના, એમાં નહીં તો પોતે ખૂટે તો ભાવ કરે, એ ચીજ નહીં. હા, 96,000 સ્ત્રીના વૃંદમાં પીડ્યો સંકીતી ખાયક. એને અંદરને કારણે અશુદ્ધતા નથી અને એના સંયોગને કારણે ત્યાં શુદ્ધતા આવી છે એમ પણ. હા હા, સમજાણું કાંઈ? અહીં તો મિથ્યાત્વની અશુદ્ધતા લેવી છે. 96,000 સ્ત્રીના વૃંદમાં પીડ્યો એને મિથ્યાત્વની અશુદ્ધતા એ કારણે થઈ હતી એમ નહીં. અને ટળી છે એ સગવડતા માટે ટળી છે એમ. વસ્તુ સહજ, વસ્તુ સહજ, વસ્તુ ધ્રુવ, પિંડ આંબ પડ્યો છે અનાદિ ધ્રુવ. આ એના ઉપર ધ્રુવ ધ્રુવ ધ્રુવ, પર્યાય નહીં, પર્યાય નહીં, રાગ નહીં. એ પર્યાય જેમાં પર્યાય નથી, જેમાં પર્યાય નથી એ જ પોતે જે આશ્રય કરવા લાયક નથી એ જ પર્યાય એનો આશ્રય દ્રવ્ય નો લે શુદ્ધ રૂપે પ્રણમે. સમજાણું કાંઈ? અશુદ્ધ પરિણતિ મીટે એ શુદ્ધ સહજ ही દ્રવ્ય શુદ્ધ રૂપ પરિણમે. 96,000 વૃંદમાં પડ્યો સંકીતી જ્ઞાની પોતે સો ચૈતન દ્રવ્ય છું એમ અંદરમાં મીઠ માંડીને પ્રણમન કર્યું છે. બસ એ ચીજો એમ હો કે ઘટો કે વધો કે ઓછી થાવ એની હારી કઈ સંબંધ. સમજાણું કાંઈ? ભાઈ કેટલો નિવૃત્તિ લઈને બેહે નવરતો થાય તો એને અનુકૂળતા પડે એમ છે કે એમ બોલે છે ખરા માણસો. હે બાઈથી ત્યાગ કરે, બાઈ છોકરાનો પરિવાર ન હોય, ઘર ન હોય, ફલાણું ન હોય, એટલો બેઠો છે એને અનુકૂળ પડશે એમ છે જરીએ એમ કે છે. ના, એ અંદરના અશુદ્ધ પરિણમન માંથી નિવૃત્ત થા અને શુદ્ધમાં જાય એટલે શુદ્ધ નું પરિણમન થાય. બીજો કોઈ ઉપાય છે? સમજાણું આમાં? છોકરા પાસે પૈસા થયા છે એનો વારંવાર બોલ્યા કરે, ઓ સગવડતા ઘણી ઉપયોગ થઈ શકતો ઉપયોગ થઈ શકતો એમ લખ્યા કરે. એમ કરીને મલાવા એમ કે પૈસા ઘણા દીકરાને પૈસા સગવડતા તો ઘણી છે, સગવડતા તો ઘણી છે, ઉપયોગ વારંવાર થયા કરે પણ સદુપયોગ થઈ શકતો નથી. તેનો પણ ઉપયોગ વાત કરી નહીં બતાવું કે મારા દીકરા પાસે પૈસા છે, આ છે, હમણાં એમના સદુપયોગ થઈ શકતો નથી. વારંવાર કહેવો કીધું હું આ ગાંડા કરું હું કેવું સા નહીં. એમ કે શરીર ઠીક છે, છોકરાઓ ઠીક છે, પૈસા પણ ધાર્યાથી વધારે થઈ ગયા, છોકરાઓ પણ કે બાપા આમ કર્યું, બધી સગવડતા પ્રમાણે સગવડતા ઘણી પણ સદુપયોગ થઈ શકે. નહીં કેટલો ડોકરો હાથ હોય છે એમાં. એ 10 લાખ રૂપિયા હતા એ વખત સદુપયોગ શું હું કીધું આને ધંધેરો હું પીટવો છે.
છોકરા પાસે પૈસા ઘણા મકાન મોટા 60,000 મકાન, પૈસા ઘણા છે, સગવડતા બધી સગવડતા. છોકરા કે આમ કરો બાપા, જે કોઈ માગ જોગે સદુપયોગ થઈ શકતો પણ કે છે કે તારી મૂર્ખાઈથી તે અશુદ્ધપણા ભાવ ઉત્પન્ન કર્યા. એ અશુદ્ધપણું મટવાનો ઉપાય એક જ છે, ત્યાંથી રૂચિ ફેરવીને દ્રવ્યનું શુદ્ધપણું પરિણમન થાય. બીજી 3 માત્ર કિંચિત માત્ર કોઈ ચીજનો સહારો અશુદ્ધ પરિણમનમાં પણ નથી અને શુદ્ધ પરિણમનમાં પણ બીજાનો સહારો તો નથી, પણ કસાયની મંદતાના કારણે શુદ્ધનું પરિણમન થાય એ પણ સહારો જાણો. અમારે લાગુ પડે કે નહીં? થોડું થોડું લાગુ પડે. અમે તો ક્યાં હાથ અડવા જેવું થાય, છોકરાને હાથ અડવા જેવું ના. હું તો અમારું કહું તારી પાસે મારું. આ તો બધા હીરાભાઈ ના છોકરા માગે ને અનુકૂળ કહે. સમજાણું આમાં સુલભભાઈ કેમ છે આમાં? હવે એને અનુભવ કે બાપા ભાઈ તમે નવથી હો, તમારે કાંઈ ચિંતા ન કરે, ન્યારો હોય. કોઈ એટલી નિવૃત્તિ હોય તો આત્માને શુદ્ધ પરિણમન માટે અવકાશ મળે કે નહીં? હે સુરેશ, તારા બાપને તારા ભાઈને બાપાને બહુ કરી દીધું. હવે તમારે કાંઈ ચિંતા ન કરી. એ મા બાપ તમે બધું કહ્યું. હવે એની આરાયણ ઉપાડતા સવારમાં. એવો કંટાળો આંખ ના હું આવવાનું થઈ ગયા. આમ હું છે પણ હવે તો દુનિયા દેખે. દુનિયા દેખે પણ દુનિયા તો બધું દેખે. એમાં હું છે પણ એમ આમાં પડી જવાય, આમ થઈ જાય પગલું ચડે નહીં. પછી તો જડની પર્યાય છે, બધું થાય. દુનિયા તું જ્યાં દેખે હું એ દેખે, દુનિયા દેખે, વાંધો હું આવ્યો પણ. હે અરે જે મોઢે પણ નાગરિકોના પાન થયા હોય એમાં મોળપ દેખાડવી, ભડકમદાર દેખશે એની પણ ભડકમદાર જળને લઈને. એ છે ભગવાન તું ભૂલ્યો છો મૂળમાંથી. એ ભૂલ્યો તારા સ્વભાવને માટે ભૂલમાંથી ભગવાનને ભૂલો ને ભૂલ તે ઉભી કરી. કિંચિત માત્ર કોઈ પર તત્વનો અંદર લેશ માત્ર, એ તો માથે જ કીધું હતું, કતરપી અતિ થોડા બી નથી આવ્યું. જીતની જ્ઞાનાવરણાની નો ઉદય, શરીર મન વચન પચેન્દ્રી ભોગ સામગ્રી આવ્યું તો બધું. સમજાણું કે નહીં આમાં? તો અશુભ મિटे और तो कोई करतूती उपाय नहीं. देखो आ भाषा શું કીધું? और तो कोई करतूती उपाय नहीं. શરીર સારું હોય, શરીર નબળું હોય, સંયોગો અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય કે આ ભાઈ એકાંત બા એક માગે ને પછી આમ માગે. લ્યો બાપા આવું શું મોઢું માગે છે? પૂરી મોઢા હળવા દાઢીને પૂછી શીખા મળે તો આ બધી. અને રાગની મંદતા કરી હોય ઘણી, જો ને રાગની મંદતા અંદરમાં કરી હોય. और तो कोई करतूती उपाय नहीं. એ કોઈ કર્તવ્ય તેના શુદ્ધત્વ પરિણમન માટે કોઈ કાંઈ ઉપાય છે? સમજાણો? કોઈ કરતૂતી એટલે પુણ્ય પરિણામ રાગની મંદતા એ પણ શુદ્ધત્વ પરિણામમાં કોઈ ઉપાય છે? और तो कोई કર્તવ્યના પરથી નિવૃત્તિ મળી કે રાગની મંદતા કહી એ કોઈ શુદ્ધત્વ પરિણમનમાં કોઈ ઉપાય છે જ નહીં. એ ભગવાન સામે જોતા શુદ્ધ પરિણમન થાય એક જ ઉપાય છે. સમજાણું કાંઈ?
તો કોઈ કરતું હતી એટલે કોઈ કાર્યમાં બધા આવ્યા. હવે નવરાત્રી બેસી ગયા, હવે કોઈમાં કોઈ નથી, કોઈ બોલાવે એવું નથી. કઈ હુંના ઘરના કામ બધા હરડે સડી ગયા છે. હે એ બાજુ ને એમ હોય ને ભૂગરું હવે કામ કરે છે. અમારા બીજા કઈ હાલ લેવું નથી એમ નહીં. તો કે જાઓ બાબા જાઓ, માટે એટલા કર્તૃત્વ થયા. માટે આત્માનું શુદ્ધ પરિણમન ને ધર્મ થાય એ કોઈ કર્તૃત્વથી ધર્મનું પરિણમન છે નહીં. એ ભગવાન શુદ્ધ ધ્રુવ ચૈતન ધાતુ આનંદ ધાતુ ને ધરીને પીડ્યો આખો અખંડ પ્રભુ. બસ એ શુદ્ધત્વનું પરિણમન જ અશુદ્ધતાના પરિણમન ને મટાડવાનું થાય. સમજાણું કાંઈ નારે ટીકા પણ કેમ કરી છે. उस अशुद्ध प्रणति के मिटने पर जीव द्रव जैसा जो है मिटने पर, ये अशुद्ध परिणति के मिटने पर जीव द्रव जैसा है वैसा है. वस्तु तो जेवी है एवी છે, એમાં કઈ બઢ ઘટ તો હે વધઘટ કઈ થયું નથી. એ પર્યાય માટે ગમે એ કર્યું, વસ્તુમાં કઈ છે ભાઈ. રાગ હતો તો વસ્તુ અલ્પ હતી, આ ઘટ્યો અને ગયો તો વસ્તુ કોઈ ખૂબ પુષ્ટિ થઈ એમ છે કઈ? હે ધ્રુવના ભલે ઓળખાણ તો કરે આ ધ્રુવ વસ્તુના ઉત્પાદ હોય એ પર્યાયને છોડીને લક્ષ છોડી રાગ પરનું લક્ષ એ આ પરિણમનનું લક્ષ છોડીને એમાં જવું. એ પરણમે છે એ પર્યાય એને ન્યા લઈ જવી. આમ ધ્રુવ ને હરે એકાકાર થાત શુદ્ધત્વ પરિણમન થાય. બીજી કોઈ રીત છે જ નહીં. બીજી શું હોય પણ એના દ્રવ્યમાં ઊંધું આમાં ડાકનું કામ વગાડે ને કામ વગાડે. સમજાણું કે નહીં? શું કહેવાય નોરતામાં નથી આવતું બધું. દોરી એક જ હોય એને, બે દોરી ન હોય. ગાંઠ વાળી હોય ને તો ગાંઠ આમ વાગે તો આમ વાગે, આમ વાગે તો આમ વગાડે, આમ વગાડે. આ ઊંધો પડતો જ્ઞાન ભાવે સ્વભાવના ભાન વિના મિથ્યા અને અશુદ્ધપણે પરિણમ. આ દ્રવ્યનું દ્રષ્ટિ કરતો શુદ્ધપણે પરિણમન. આ એક જ વાત છે, બીજી કોઈ વાત છે? ક્યાં જાય શું પણ તમારી પરણતી તો ત્યાં મિથ્યાત રૂપે પડી છે. હવે તમારે જાવું છે ક્યાં? એ દશા તો હારે હારે છે. શું તે છોડ્યું અને એ છૂટવાથી તને શું ત્યાં ઠીક રહ્યું? એ છૂટવાથી આ બધા દેખે ને એમાંથી ખસી જઈએ. કોઈ નો અજાણ્યા હોય ને વાંધો નહીં, પછી આ ઢોરમાં જાય ને પછી ભલે દુઃખી થાય પણ જે દશા છે તો તારી પાસે છે. વસ્તુના ભાન વિનાની ભ્રમણાને રાખજે તો તારી પાસે છે. ક્યાં જઈશું? ખેતર ફર્યું એટલે ભાવ ફરી જશે. અહીંથી બી ગયું આમ ખેતર કે ભાવ ફર્યો, ભાવ તો તારી પાસે છે. એની ખબર મળે અને એમને ટાળવાનો શું ઉપાય એની પણ ખબર. આ દુઃખી એમને ચોરાશી હા મારી કૂતરો હંમેશા જતો થઈ બીજું લે પણ શું અથડામણ થઈ છે. કૂતરો એમને અથડામણ થઈ પણ મરી ગયું છે. રાતનું ગંદા થઈ ખડકો ત્યાં અંદર ઈચ્છા છે. શરીર સારું એ વૃત્તિ છે અંદર કે આમ જવું આમ જવું અંદર વાસણા ઘણી ને ધોર કરતા છે. એમ હા મરીને કોઈ લાગ્યું છે લાગે મોટું ટપો કચરાનું નથી. ટપો કૂદી ગયું પડી જોડે મરી ગયું. ખૂબ મોટું કુણી ગંધમાં જોવા દેખા જોવા આત્મ ભગવાન. હા 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 એને શરીર હડીલા ને તાજા ને કાંઈ સંબંધ નથી. સજાત્માને
હે એ તો રજકણ કોકના જડના હતા. એને અંદરમાં વાસનામાં દોડ કરતા હતા. વાસના છે અંદર. કુત્તા કાર્તિક માસુકા આવે છે ને. હા હા રાગ હાથી. અરે એને ખબર નથી કે હું આત્મા આ શરીર છે. એ દુઃખની પ્રણતિ ઉભી કરે અને એમાં શરીર છૂટે ત્યારે દુઃખની પ્રણતિ ભારે ઉભી છે. સમજાણું કાંઈ? એ મટતા કુછ ઘટબડ તો નહીં. ભગવાન વસ્તુ છે, એવી ને એવી વસ્તુ છે. એવી વસ્તુ પર્યાયમાં શુદ્ધપણે પરમે વસ્તુ તો જેમ છે. સમજાણું કાંઈ? એ 20 થયો. 220 થયા ને. હવે 29 અંગે કોઈ રાગ જન્મની નિમિત્તતામ પરદ્રવ્યમ એવ કલયતે તુતે ઉતરંતી નહીં મોહવાહિની શુદ્ધબો વિદુરન બુંધયા. હે શુદ્ધ બોધ થી રાંડેલા એમ કે વિદુર છો. વિદુર કહે हुए अर्थ को गाढ़ा दृढ़ करते जो वही कहेला अर्थ ने गाढ़ो दृढ़ करे છે. કહેલા ને દૃઢ કરે છે વિશેષ. સમજ્યા ને? તે મોહી વાહિની નહીં ઉતરંતી. ऐसी मिथ्या दृष्टि जीव राशि कौन? ऐसी मिथ्या दृष्टि जीव राशि જેની મિથ્યા દ્રષ્ટિ છે એવી જીવની રાશિ, જીવનો ઢગલો નિગોથી માંડીને બધા મિથ્યા દ્રષ્ટિ છે તે મોહ વાહિની. મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિ વાહિની. ये मोह राग द्वेष रूप अशुद्ध परिणति ऐसी जो शत्रु की सेना, એ સેના છે. એ બધી મિથ્યા ભ્રમણા રાગ દ્વેષના ભાવ એ શત્રુની સેના છે. સજ્જન પ્રભુ પરમાત્માની એ સેના નહીં. સમજાણું કાંઈ? ભગવાનની સેના, શુદ્ધ વસ્તુની સેના. સમજાણું? આમાં વસ્તુ આમાં તો એ વસ્તુ વસ્તુ શુદ્ધ દ્રવ્ય. એ બી શુદ્ધ દ્રવ્યમાં અહીં શુદ્ધ દ્રવ્ય પણ હજી કેવા છે પણ સેના કે છે. શુદ્ધ દ્રવ્યની સેના તો અનંત જ્ઞાન આનંદના સજ્જનના એની સજ્જનની સેના તો એ છે. વસ્તુ ભગવાન આત્મા વસ્તુ જે છે એક સમયની વિકૃત અવસ્થા વિનાનું ચીજ જે છે એ તો અનંત અનંત બે હદ જ્ઞાન દર્શન આનંદ. સમજાણું? એવો સમાજ, એવી સેનાથી ભરેલો એ ભગવાન ધાર છે. એની વિરોધ થઈને જે કંઈ પરમાં સુખ, પરમાં દુઃખ, પરને લઈને આ મને થાય એવી મિથ્યાદ ભાવ, એ મિથ્યાદ ભાવની સાથે રહેલો રાગદ્વેષ ભાવ એ અશુદ્ધ શત્રુની સેના છે. એ શત્રુની સેના છે. ભગવાન આત્માથી વિરુદ્ધ ભાવરૂપ સેના છે. એને નહીં નહીં મેળ શકીએ. મિથ્યા દ્રષ્ટિ જીવ આવી સેનાને પાર નહીં કરી શકે. કેમ? એ વિકાર પરથી થાય માનનારા. સમજાણું કાંઈ? कैसे मिथ्यादृष्टि शुद्ध बोध विदुर अंध बुद्धया. ये शुद्ध सकल उपाधि रही जीव वस्तु भगवान आत्मा
શુદ્ધ ચિદાનંદની સમાજનું સેનાનું આખું તત્વ એવો ભગવાન સકલ ઉપાધિથી રહી जीव वस्तु ने बोध प्रत्यक्ष का अनुभव से रहित विदुर ज्ञान स्वरूप चैतन्य छू ज्ञान नु ज्ञान करीने आ वस्तु प्रत्यक्ष ज्ञान मूर्ति है एवा प्रत्यक्ष ज्ञान थी रांडेला विदुर थई गेला छे कोण के जे परने कारणे मने विकार थाय माननारा एना ज्ञाननो स्वभावथी भ्रष्ट थया छे एथी मिथ्या दृष्टि पण आ रीते सेवी रह्या समजाणु काई रहित विदुर એટલે रहित पति रहित विदुर एम आ शुद्ध बोध रहित पत्नी हो तो विधवा कहवाय आ कहवाय विदुर शुद्ध परंती रांडेलो छे समझाणु काई सकल उपाधि से रहित जीव भगवान आत्मा एनो प्रत्यक्ष अनुभव बोधनी व्याख्या जा એ વસ્તુનો બોધ એટલે પર વસ્તુ અખંડ જ્ઞાન મૂર્તિ એનો બોધ એટલે એનો બોધ વસ્તુનો બોધ એટલે કે વસ્તુ પ્રત્યક્ષ રાગ રહિતનું જ્ઞાન અંતર પ્રત્યક્ષ એનું નામ બોધ સમજાણું કાંઈ કેમ કે રાગને વિકારને પરકારણ માને છે ત્યારે એને વિકાર રહિત વસ્તુના પ્રત્યક્ષની ખબર નથી એટલે વિકાર પરને કારણે માને છે અજ્ઞાની માની રહ્યા समझाणु काई वस्तु एक समय में चैतन्य वस्तु ज्ञान वस्तु चैतन्य बोध वस्तु ये चैतन्य बोध एटले के तेनु ज्ञान में आ आत्मा प्रत्यक्ष थमो एवा प्रत्यक्ष ना अनुभव थी रहित होने से वो समझाणु काई बोल भाई विदुर नो अर्थ रहित हम था दुनिया में नहीं कहता विदुर से बाइली मरी जाते विदुर के धनी मरी जाते विधवा के कहते ना विदुर से भाई घर में 6 आदमी में 3 को विदुर से 3 ने बाइली से कहते ने समझाणु आमा एम भगवान आत्मा કે છે કે પરને કારણે દુઃખ થાય છે વિકાર થાય છે કેમ માને છે કે સ્વરૂપ એની ખબર નથી કે સ્વતંત્ર પ્રત્યક્ષ આ વસ્તુ છે એમ જો ભાન હોય તો વિકાર પરને કારણે થઈ માને નહીં હું જ પોતે મારા પ્રત્યક્ષ જ્ઞાનના અભાવે હું આ કરી રહ્યો સમજાણું કાંઈ પ્રત્યક્ષના અનુભવથી रहित थयेला अंध अंधनी व्याख्या करी बोधनी व्याख्या प्रत्यक्ष अनुभव आंधळानी व्याख्या संकीर्ती सुन वस्तु स्वरूप आ स्वतंत्र है एम जे ज्ञान थी प्रत्यक्ष थवुं जोईए अने एने प्रतीतमां आ ज आत्मा छे ए स्वतंत्र शुद्ध एवी प्रतीत छे એ બોધ થી રહિત ને સંકિત થી આંધળા સંકિત થી શૂન્ય બુધય જ્ઞાન સરસ્વ જીનકા દેખો એનું જે જ્ઞાન બધું એવું થઈ ગયું છે જીનકા એસે હે એ સર્વ મિથ્યા દ્રષ્ટિ આવા છે એમ કે છે હવે એનો અપરાધ શું સમજાણું કાંઈ આ તો મુદ્દાની રકમની વાત છે ને એટલે જરી એને આમ આ દેહ આદિ આ તો પર છે હવે આમાં ક્યાં એને કારણે આવ્યા એને કારણે રે એને કારણે જાય આત્માને કાંઈ લેવા દેવા છે કર્મની વાત ન કરી હવારમાં કે કર્મ છે અસદબુદ્ધ જૂઠી નહીં એને સંબંધ છે એક જગ્યાએ આ શરીર તો હારે રહેતું નથી આત્મા જાય તો કર્મ હારે જાય હારે હારે એથી એક ક્ષેત્ર આવા રગડીને
એને અનુપચાર જૂઠી નહીં સંબંધ કીધો. આ તો કઈ આની અરે નો, આ તો નીકળ્યો એટલા પડ્યો. કર્મ તો હારે ને હારે મારા, એ પોતાને કારણે કર્મને કારણે. પણ બે નો આમ સંબંધ કેવો, એ આમ નજીક ક્ષેત્રાવગાથી અનુપચાર કીધો. બાકી છે નિમિત્ત, જૂઠી નહીં અસદભૂત નિમિત્તથી સંબંધથી એને સંબંધ કહેવામાં આવે. આની હારે તો કાંઈ ન મળે, આ તો કાંઈ જોવા દે. હારે એનો થઈ ગયો ધણી. એ છે એવા આત્મા પરથી ભિન્ન એવા પોતાના જ્ઞાનથી રાંધેલા અને સમકીટથી આંધળા, એટલે સમકીટથી શૂન્ય વસ્તુ સ્વતંત્ર ચૈતન મૂર્તિ, એ સ્વતંત્ર છે શુદ્ધ, એવું જો ભાન હોય તો એને પરથી વિકાર થાય એ વાત એને રહી શકે. કારણ કે હું સ્વતંત્ર આમ હતો વિકાર કરનાર, આમ છે એટલે મારાથી મને ભાન મારાથી થયો, એટલે વિકાર પરથી થાય છે એ વાત એને રહેતી. સમજાણું કાંઈ? એવા જ્ઞાન સંકીર્તિ શૂન્ય પ્રત્યેક જ્ઞાન નો અનુભવ રહી, એવું જેનું જ્ઞાન છે, એટલે એવું જેનું સર્વસ્વ છે. સર્વસ્વ એમ માન્યું છે. અમે આ રાગ વિકાસ, જ્યાં નથી કર્મ ત્યાં નથી વિકાસ. जानो उनका अपराध कौन सा? वो तो ऐसा अपराध ऐसा अपराध के ऐसा है, ऐसा अपराध ऐसा है, वही कहते राग जन्मनि पर द्रव्यम निमित्तम एव कलयति. जो कोई मिथ्या दृष्टि जीव ऐसे हैं, राग द्वेष मिथ्यात अशुद्ध परिणति रूप जन्मनी प्रणमने वाले जीव द्रव्य के विषय में શું કે છે? રાગ જન્મની એટલે મિથ્યાત રાગની ઉત્પત્તિ, જન્મની એટલે ઉત્પત્તિ. આત્માની વર્તમાન દશામાં મિથ્યાત્વ રાગ દ્વેષનો જન્મ થવો વસ્તુમાં નથી, પર્યાયનો ઉત્પન્ન થવું એ અશુદ્ધ પરિણતિ રૂપ, જો અશુદ્ધ મલિન प्रणमने वाला जीव द्रव्य के विषय में, प्रणमवा वाळो जीव द्रव्य એ મિથ્યાત અને રાગદ્વેષના પર્યાયમાં પ્रणमवा વાળો જીવ દ્રવ્ય, એનો અપરાધ શું? એ શું માને છે? એ जीव द्रव्य के विषय में કે 8 कर्म शरीर आदि 9 कर्म बाय भाग सामग्रियम उद्गल द्रव्य का निमित्त पाकर, देखो एनो निमित्त पाकर जीव राग आदि प्रणमता है, ऐसी श्रद्धा करती है. कौन करती है? जीव राशि. भाई निमित्त पामी ने विकार थाय, निमित्त पामी ने विकार थाय એટલે જાણી નિમિત્ત છે માટે વિકાર સુધવાય. સ્વરૂપના જ્ઞાનથી તો ભ્રષ્ટ છે, સંકિતથી શૂન્ય છે, સર્વસ્વ જેનું જ્ઞાન ઊંધું પરિણમ્યું છે. એનો શું અપરાધ છે? કેવો અપરાધ છે કે જીવ દ્રવ્ય અશુદ્ધ મિથ્યા રાગ દ્વેષને ભ્રમણાપણે પ્રણમે છે. પર્યા એ વિષય સંબંધીમાં, એવી પરિણતિના સંબંધમાં એમ અજ્ઞાની માને છે કે 8 કર્મ. ભાઈ 8 કર્મ છે તો આપણને અશુદ્ધ પરિણતિ છે, એ જ્ઞાનાવરણી છે તો જ્ઞાનની હીનતા છે. એમ આંધળા સંકિતથી શૂન્ય સર્વસ્વ જેનું જ્ઞાન ઊંધું છે, એ જ્ઞાનાવરણી છે તો જ્ઞાનની હીનતા છે. દર્શનાવરણી છે તો દર્શનની હીનતા છે. મોહની છે તો રાગદ્વેષ છે, વિખ્યાત છે. આ જો નિમિત્ત, ભાષા કેવી છે કે એને નિમિત્તને પાકર એમ શબ્દ છે ને,
જેવી ભાષા લોકો કહે છે એવી ભાષા છે. નિમિત્ત પાકર એમ શબ્દ મારે બોલે છે, ન્યાય એમ બોલતા નિમિત્ત પાકર હોતા હૈ, નિમિત્ત પાકર હોતા હૈ, કરેલો કરતા. હા, ત્યારે એને નિમિત્ત માન્યું કહેવાય એમ. એ વિકાર થાય એમાં આ હોય તો થાય તો એને નિમિત્ત માન્યું કહેવાય એમ કે. પણ તું કર તો થાય ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે. આખી દ્રષ્ટિ છે એ ન્યાથી લે છે. ऐसा अपराध ऐसा है કે એ મિથ્યા દ્રષ્ટિ જીવની રાશિ એટલે બધા ઢગલા હોય એકંદરીત માંડીને બધા. નવમી ગ્રીવેકે જૈન દિગંબર સાધુ થઈને પણ ગયો, એને તો આટલી મોટી વિપરીત આટલી ન હોય, એને ઊંડે ઊંડે રાગ ને ભેદ ન હોય, એને માને કાતો એટલું હોય. અત્યારે તો બહુ સ્થૂળ દ્રષ્ટિ વિપરીત, અત્યારે તો ધમધુકાર નિમિત્ત પાકર હોતા હૈ, નિમિત્ત પાકર હોતા હૈ. નિમિત્ત પામીને ન માને તે મિથ્યા દ્રષ્ટિ જેમ પગાર કરે છે. જાણે પરદ્રવ્ય પ્રાપ્ત થાય તો સ્વદ્રવ્યમાં વિકાર થાય, પરદ્રવ્ય હોય તો પરદ્રવ્ય હોય તો વિકાર હોય, એટલે પરદ્રવ્ય હોય તો વિકાર હોય. પણ એ ક્યાં વાત છે? ભાવબંધ જે કરે છે પોતે ઉભો કરે પોતાને કારણે. સમજાણું કાંઈ? કર્મ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન નથી, શ્રદ્ધા નથી, અને સર્વસ્વ જેનું જ્ઞાન ખોટું થઈ ગયું. એવા ખોટા જ્ઞાન વાળાનો શું અપરાધ કે આ જે દોષ થાય છે એ આ કર્મ છે તો દોષ થાય છે, તો થાય છે, છે તો એના અસ્તિત્વમાં છે, અહીં થાય છે તારા અસ્તિત્વમાં થાય છે. એ છે તો થાય છે એમ છે નહીં. સમજાણું કાંઈ? ભારે ઝીણી વાત કહે, ઝીણી નથી. એને કહે છે બાપુ તું પણ તારામાં અસ્તિત્વમાં અશુદ્ધ પરિણતિ ઉભી થઈ, એ સત છે કે નહીં? એ સતનો અંશ છે કે નહીં? એથી તો સવારમાં કહ્યું અશુદ્ધ નિશ્ચય. નિશ્ચય એટલે સતનો અંશ છે, એ સત છે. અશુદ્ધ છે એટલે અશુદ્ધ નિશ્ચય નહીં કહ્યો. છે નહીં, છે કે નહીં કે સસલાના શિંગડા છે, અને એ છે કર્મ છે તો એ છે. સમજાણું કાંઈ? મોટો વાંધો એમાં એક નિમિત્ત માની લો કાંઈ નહીં, એટલું શું નિમિત્ત છે તો અહીં થાય એટલું માની લો પછી એટલું બધું સમજાય. હા, મોટી ભ્રમણા. સમજાણું કાંઈ? આ ગુણની ઉલટી અવસ્થાનો ઉત્પાદ, એ ઉત્પાદ છે એ આ કર્મનો ઉત્પાદ પર્યાય અહીં છે તો અહીં ઉત્પાદ છે. એનો અર્થ શું? સમજાણું કાંઈ? એ કર્મનો આઠ કર્મનો ઉદય પાક્યો સત્તામાંથી પાક છે. એ પાક છે તો અહીં શુદ્ધતા છે. એ જીવરાશિનો અપરાધ મિથ્યા દ્રષ્ટિનો મોટો છે. એ મોહની સેનાને પાર પાડી શકશે, મિથ્યાદરૂપી નદીને નહીં ઉતરી શકે. એ સોગંદનજી શું છે ત્યાં? કેવો રાગ જન્મની એટલે મિથ્યાત ને રાગ દ્વેષની પરિણતિના સંબંધમાં સમજાણો? રાગ દ્વેષ એટલે રાગ દ્વેષ મોહની પરિણતિના પરિણમને વાળા જીવના વિષયના સંબંધમાં, એ સંબંધમાં મૂંડ મિથ્યા દ્રષ્ટિ જીવ એમ માને છે કે એ આઠ કર્મની સામગ્રી છે, ઉદ્ગળ દ્રવ્યનું નિમિત્ત છે,
છે તેથી અહીં થાય છે. સમજાણું કાંઈ? આમાં તો છે ને એને બહુ આમાં નાખ્યું. રાગ જન્મની ગયો એ શ્લોક નીકળે જો પાન ક્યાં પાનું છે ભૂગરતા આવી રાગ જન્મની છે ને. ઈ વિધિ જો વિપરીત પક્ષ આમાં આવી તો ઈ ભવતી રાગ પ્રદોષ પ્રસૂતિ એમાં ઈ કોઈ મૂર્ખ યો કહે રાગ દોષ પરિણામ ઉદગળ કી જોરાવળી વર્તે આચમ રામ. નિમિત્ત છે કાંઈ થાય જો જો પુદગળ બળ કરે ધરી ધરી કર્મ જ ભેક રાગ દોષ કો પરિણમન ત્યો ત્યો હોય વિશેષ. ઈ અવિધિ જો વિપરીત પક્ષ ગહે સર્ધે કોઈ તો નર રાગ વિરોધ સો કબહુ ભિન્ન ન હોય. સુગુરુ કહે જગ में રહે પુદગળ સંગ સદી. સંગ તો છે નિમિત્ત. સહજ શુદ્ધ પરિણમની કો અવસર લહે ન જીવ. તાતે ચિદ ભાવન વિષય સમરથ ચેતન રાવ. રાગ વિરોધ મિથ્યા તુમે અને સમકિત મેં શિવ ભાવ. ઉલટી માનતામાં રાગદ્વેષની ઉત્પત્તિ તારાથી ઉલટી માનતામાં ભગવાન ચૈતન્યની જાગૃતિ. સમજાણું કાંઈ? એના પહેલા એવું છે ને કોશિશ કહે સ્વામી રાગ દોષ પરિણામ ઓલું રાગદ્વેષ ઉત્પાદકમાં એવું છે ને ताको मूल प्रेरक कहो तुम कौन है उद्गल कर्म जोग कीधो इंद्री को भोग कीधो धन कीधो परिजन कीधो भौन है. गुरु कहे छौद्र अपने अपने रूप सबनी को सदा सहाय परिणमन. परिणमन हो सबनी को सहा सदाय परिणमन. को द्रव्य काउ को न प्रेरक कदाचित आते. को द्रव्य काउ को न प्रेरक कदाचित आते. राग दोष मोह मृषा मदिरा अचौन है. એ મિથ્યા મદિરાનું પીવું એને લઈને રાગદ્વેષ ને જ્ઞાન ઉભું કરે બીજું કોઈ કારણ નથી. એ નિમિત્ત કારણનો અર્થ જ કારણ નથી ભાઈ. એ આ કે તો કહેવાય એનો અર્થ શું થયું તો ઉપચારી કારણ નથી. હા હાથું કારણ નથી. સમજાણું કાંઈ? એક જ કારણ છે. એ તો બીજું તો ઉપચારિક નિમિત્ત ને કહેવામાં આવે. જીવન કેટલી વાત લખી એ નહીં પંડિત પણ આ પાઠમાં છે પ્રમાણે કે છે પણ આ પાઠ કલ્સમાં કોનો છે? મળે એવો અર્થ કરે. જન્મ અંધનો દોષ નહીં આ કરો એ નહીં જાણે અર્થ પણ મિથ્યા દ્રષ્ટિ તેથી આકરો કરે અર્થ ના થાય. એની હજાયેલી તરવાર કોણી કોર ફેરવી આમ ફેરવે કામ તો એના હાથમાં છે. ભગવાન હાથમાં. હા હું શ્લોકો સ્પષ્ટ છે. આટલી સ્પષ્ટતા છતાં હજી હર્ષ મૂકે નહીં. એ તો પ્રેમ જ કે માનો તમે આમ આવું માનતા હોય કર્મથી વિકાર ન થાય એને મિથ્યા દ્રષ્ટિ મૂંઢ માનો. ક્યાં કર્મના જ્ઞાનાવરણી નહીં વિના આત્માની જ્ઞાનની હીણી અધિકતા થાય તે કભી બુડાડી દે છે જગતને. અરે ભગવાન બાપુ તને ખબર નથી ભાઈ. એ મિથ્યાતને રાગદ્વેષ નિમિત્તની અપેક્ષા વિના સ્વતંત્ર કરે છે. નિમિત્તની અપેક્ષા તો વ્યવહારથી આવે છે. અહીં તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો નિરપેક્ષ તારો પર્યાય તારાથી પણ છે.
અરે એટલા દોષના પણ યથાર્થની સ્વીકાર નહીં અને નિર્દોષ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કેમ જાય? અંશના વર્તમાન પરિણતિની સ્વતંત્રતાના દોષના અંશનો પણ ખ્યાલ સ્વતંત્રતાનો ન આવે, એનો તિગાળી સ્વતંત્ર અનંત ગુણનો દરિયો ભગવાન આત્મા, એ દ્રષ્ટિમાં કેમ આવે? સમજાણું કાંઈ? એ તો આત્મા જ્ઞાતા, પણ આત્મા જ્ઞાતા ક્યાંથી આવ્યો? કર્મને લઈને, નિમિત્તને લઈને મિથ્યાત્વને રાગદ્વેષ કરે, એમાં જ્ઞાતા દ્રશ્ય રહ્યો ક્યાં? આમ માને કે આત્મા તો જ્ઞાતા દ્રશ્ય છે. સમજાણું કાંઈ? એ છે એ પૂદગળ આઠ કર્મ શરીર, શરીર એ આ શરીર કંટાળો ઉપજાવે છે. કે છે કે એવા મૂંડ જીવો મિથ્યાત્વના રાગદ્વેષના પારને નહીં પામી. સમજાણું કાંઈ? શરીર આદિ નો કર્મ લ્યો, વાણી આકરા શબ્દો પડે ને, આમ બાણ જેવા પડે ને, એ દેશ થયા વિના રહે નહીં. મૂળ છો કોને કહ્યું? તમે હું વસ્તુના સ્વરૂપમાં તો નથી. તથા બાય ભોગ સામગ્રી લ્યો, એ બાય ભોગ સામગ્રી પાંચે ઇન્દ્રિયના અનુકૂળ ને પ્રતિકૂળના ઢગલા, એ નિમિત્તતામ કલયંતી. શું કે છે? એ પૂદગળ દ્રવ્યનું નિમિત્ત પાકર જીવ રાગાદી અશુદ્ધ પ્રણમતા હૈ. કલયંતી એટલે પ્રણમતા હૈ. એ નિમિત્ત પામીને નિમિત્તતામ કલયંતી. નિમિત્તતામ એ નિમિત્ત છે તો અહીં રાગદ્વેષનું પરિણામ મિથ્યાત્વનો થાય છે. નિમિત્તતામ કલયંતી આનો અર્થ છે. આ નિમિત્તો છે કર્મ, શરીર, સામગ્રી, તો કલયંતી તો મિથ્યાત્વને પ્રણમે, દ્વેષપણે પ્રણમે છે. એમ જે માને છે पूदगल द्रव्य का निमित्त पाकर जीव अशुद्ध प्रणता, ऐसी श्रद्धा करती है कौन? मिथ्या दृष्टि जीव राशि. जो कोई जीव राशि ये मिथ्या दृष्टि है, अनंत संसारी है. समझाणु कांई? હવે આનું શું છે એનો વ્યાખ્યા કેમ છે પર્યાયની શક્તિ